હેલો એવરીવન, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 13 સમમિતિ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.2માં ક્વેશ્ચન નંબર 1 to 3 ભણી ગયા. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 ભણીશું. તો 4માં છે, તમે એવો આકાર દોરી શકો કે જેને પહેલાંમાં આપેલું છે જેને એક જ સમમિતિની રેખા હોય, બરાબર, કે જેને એક જ સમમિતિની રેખા હોય. તમને આગળ મેં સમજાવી દીધું છે કે એક જ સમમિતિની રેખા કયા ત્રિકોણમાં હોય છે. તો આપણે આગળ ભણ્યા છે ક્વેશ્ચન નંબર 3માં કે સમદ્વિબાજુ ત્રિકોણ છે એમાં એક જ સમમિતિની રેખા હોય છે. તો આપણે પહેલાં આકૃતિ ડ્રો કરીશું. તો આ જે છે એમાં એક જ સમમિતિની રેખા હોય છે. તો લખીશું સમદ્વિબાજુ ત્રિકોણ, બરાબર, કે સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર એક જ સમમિતિની રેખા હોય છે. એક જ સમમિતિની રેખા હોય છે અને એને આપણે એલ નામ આપીશું, જેને એલ વડે દર્શાવ્યું છે. ઓકે, હવે આગળ બે સમમિતિની રેખા હોય, બે સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ હોતો નથી. તો લખીશું કે ના, જેને માત્ર બે જ સમમિતિની રેખા હોય તેવો ત્રિકોણ દોરી શકાય નહીં. તો લખીશું કે ના, જેને બે સમમિતિની રેખા હોય તેવો ત્રિકોણ દોરી શકાય નહીં. ઓકે, ત્રીજું છે ત્રણ સમમિતિની રેખા હોય. એ પણ આપણે આગળ સમજી ગયા છે. ત્રણ સમમિતિની રેખા ક્યારે હોય? જ્યારે ત્રણ સમબાજુ ત્રિકોણ હોય, ત્રણેય બાજુ સરખી હોય. ઓકે, તો જે સમબાજુ ત્રિકોણ છે એમાં આપણે સમમિતિની રેખા કેટલી હોય છે? 3 હોય છે. તો આકૃતિ ડ્રો કરીશું. તો જો આ એક L1 આપીશું નામ, અને આપણે L2 નામ આપીશું, અને આને L3 નામ આપીશું. તો લખીશું સમબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિની રેખા હોય છે, જેને L1, L2, L3 વડે દર્શાવેલ છે. ઓકે, ખ્યાલ આવી ગયો કે સમબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિની રેખા હોય છે ને આકૃતિમાં દર્શાવેલ છે. ઓકે, પછી છે એક પણ સમમિતિની રેખા ન હોય તો કયો ત્રિકોણ કહેવાય? એક પણ ન મીન્સ કે વિષમ બાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? વિષમ બાજુ. તો આ વિષમ બાજુ ત્રિકોણ. તો લખવાનું કે જેને એક પણ સમમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ દોરી શકાય. આ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ છે. તો લખીશું કે જેને એક પણ સમમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ દોરી શકાય, જેને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. તો તમારે આ રીતે યાદ રાખવાનું છે
કે એક જ સમમિતિની રેખા સમદ્વિ બાજુમાં બે સમમિતિની રેખા દોરી શકાય તેવો એક પણ ત્રિકોણ નથી હોતો. પછી 3 સમમિતિની રેખા હોય તો સમબાજુ અને એક પણ ન હોય તો વિષમ બાજુ. ઓકે, તો આ તમારે નોટબુકમાં લખવાનું છે. હવે આપણે દાખલા નંબર 5 જોઈશું. ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકાર દોરો. તમારે ચોરસ ખાનાવાળા કાગળ પર આપણે નીચેના આકાર દોરવાના છે. એમાં એ આપેલું છે એક ત્રિકોણ કે જેને આડી રેખા પર સમમિતિ હોય પણ ઊભી રેખા પર સમમિતિ ન હોય. તો આડી રેખા પર સમમિતિ હોય અને ઊભી રેખા પર તમારે ચોરસ ખાનાવાળા કાગળ પર તમારે ત્રિકોણ દોરવાનો છે આ રીતે આડો. ઓકે, અને એમાં સમમિતિની રેખા પસાર કરવાની છે. તો આ કયો ત્રિકોણ હશે? તો તમને ખબર જ છે કે કયો ત્રિકોણ હશે, આગળ સમજાવેલું છે, સમદ્વિ બાજુ ત્રિકોણ. તો લખીશું કે જેને આડી રેખા પર સમમિતિ હોય પણ ઊભી રેખા પર સમમિતિ ન હોય, બરાબર, તે કયો ત્રિકોણ? તે ત્રિકોણ આડો સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તે આડો ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ. અને એને આપણે નામ આપીશું એલ. તો તેને એલ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, એ રીતનું દોરવાનું છે. બી આપેલું છે એક ત્રિકોણ કે જેને આડી અને ઊભી બંને રેખાની સમમિતિ હોય. હવે આડી અને ઊભી રેખાની સમમિતિ, બરાબર, તો આ રીતનું હશે. તો આમ આડી અને આમ ઊભી, એમ બંને રીતેની સમમિતિ હોય. તો એ કયું હોય? તો ચતુષ્કોણ, બરાબર. એ ચતુષ્કોણ લંબચોરસ, બરાબર. લંબચોરસને બે હોય છે આવી રીતની. માટે લખીશું કે શું લખીશું કે જે આડી અને ઊભી રેખા પર સમમિતિ હોય તે ચતુષ્કોણ, જે આડી અને ઊભી રેખા પર સમમિતિ હોય તે ચતુષ્કોણ શું છે? લંબચોરસ. શું છે? લંબચોરસ છે. ઓકે, લંબચોરસ છે. અને તેને આપણે L1 અને L2 નામ આપીએ છે. તો આને L1 આપીએ અને આને L2, જેને L1 અને L2 વડે દર્શાવેલ છે. ઓકે, એવી રીતે આપણે સી જોઈશું. એક ચતુષ્કોણ કે જે આડી રેખા પર સમમિતિ હોય પરંતુ ઊભી રેખા પર સમમિતિ ન હોય. હવે પાછો એવો ચતુષ્કોણ કે જે આડી જ રેખા પર સમમિત હોય. તો કેવી રીતને? તો આવી રીતની સમમિતિ હોય. તો આ કેવી રીતનું થશે? આ ચતુષ્કોણ કેવી રીતનું થશે કે જે આડી જ રેખા પર સમમિતિ હોય? તો આ રીતનો થશે. આ રીતનો ચતુષ્કોણ થશે. તો એને આપણે સમમિતિ હોય એ ચતુષ્કોણમાં સમમિતિ રેખા મીન્સ કે
આ રીતનો ચતુષ્કોણ થશે. તો લખીશું કે જે આડી રેખા પર સમમિતિ હોય પણ ઊભી રેખા પર સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે, જેમાં આડી રેખા પર સમમિતિ હોય પણ ઊભી રેખા પર સમમિતિ ન હોય તે આકૃતિમાં દર્શાવેલ છે, જેને એલ નામ આપેલ છે. ઓકે, આગળ જોઈશું એક ષટકોણ કે જે બરાબર બે સમમિતિ રેખા હોય. હવે એવું કીધું છે કે એવો ષટકોણ દોરો કે બે સમમિતિ રેખા, એટલે કે એક આવી સમમિતિ રેખા હોય અને એક આવી સમમિતિ રેખા હોય. બરાબર, એવો તમારે ષટકોણ દોરવાનો છે. તો કેવી રીતને? તો આ રીતનો હશે, 1 2, બરાબર, 3 4 5 ષટકોણ. શું દોરવાનું છે આપણે? ષટકોણ. ષટકોણને કેટલી બાજુઓ હોય? 6. તો જો આ 1 2, બરાબર, 3 4 અને 5 અને 6. તો આ રીતનો ષટકોણ બનશે. તો આ જે ષટકોણ છે એમાં આપણે કેવી રીતે દર્શાવેલ છે કે L1 અને L2 વડે દર્શાવેલ છે. બરાબર, તો લખીશું કે શું લખીશું? ષટકોણ જેને બરાબર બે સમમિતિની રેખા હોય. તો ષટકોણ જેને બે સમમિતિની રેખા છે તે આકૃતિમાં દર્શાવેલ છે. ષટકોણ જેને બરાબર બે સમમિતિની રેખા હોય, જે આકૃતિમાં દર્શાવેલ છે, જેને L1 અને L2 વડે દર્શાવાય છે. પણ આ જે ષટકોણ છે એની બધી બાજુઓ કેવી છે? સરખી નથી. ઓકે, આ રીતે તમારો ક્વેશ્ચન નંબર 5માં જે આગળ છે એ ષટકોણમાં તમારે જોઈ શકો છો કે જે ષટકોણ જેને 6 સમમિતિની રેખા હોય છે તે આપણે 6 રીતે તે દર્શાવી શકીએ છે. ઓકે, જે જાતે ગણવાનું છે અને નોટબુકમાં લખવાનું છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. નીચેની આકૃતિની નકલ કરો અને જો હોય તો સમમિતિની રેખા દોરો. એટલે કે આની આ આકૃતિ ફરી ડ્રો કરવાની છે અને સમમિતિની રેખા બને તો હા સમમિત આકૃતિ છે તેવું લખવાનું છે. તો જે પહેલું આપેલું છે એમાં આપણે સમમિતિની રેખા દોરવી પડશે. તો શું સમમિતિની રેખામાં ડ્રો થશે? સરખા ભાગ થશે નહીં, માટે આ સમમિત આકૃતિ નથી. ઓકે, તો ફરીથી આની આ જ આકૃતિ આપણે ડ્રો કરવાની છે. તો લખવાનું કે આપેલી આકૃતિ સમમિત નથી. માટે સમમિતિની રેખા આપેલ નથી. ઓકે, ચલો બીજી આકૃતિ જોઈશું. તો બીજી આકૃતિ સેમ ડ્રો કરવાની છે આપણે. તો તમે જોઈ શકો છો કે આવી આકૃતિ આપેલી છે. ઓકે, હવે આ આકૃતિમાં સમમિતિની રેખા સરખા ભાગ પડશે? તો હા, તમે જોઈ શકો છો કે આ સરખા ભાગ પડે છે. તો કેટલી સમમિતિની રેખા છે?
2 છે તો L1 અને L2 એ નામ અપાય છે. તો લખીશું કે અહીં આપેલ આકૃતિ સમમિત છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 સમમિતિની રેખા આપેલી છે. તો લખીશું કે અહીં આપેલ આકૃતિ સમમિત છે. ઓકે, અને જેને 2 સમમિતિની રેખા છે, જેને L1 અને L2 વડે દર્શાવાય છે. તમારે યાદ રાખવાનું છે કે જો આ એક અને 2 સમમિતિની રેખા આપેલી છે. એવી રીતે તમને C આપેલું છે. તો આ રીતનું ચોરસ આપેલું છે, અંદર બીજું ચોરસ આપેલું છે, પછી પ્લસ આપેલું છે. આ રીતની તમને આકૃતિ આપેલી છે. તો આ કેવી રીતે દોરાય છે સમમિતિની રેખા? તો જુઓ, આ 1 એટલે L1, આ બીજી એટલે L2, પછી એક સીધી દોરાશે, ત્રીજી એટલે L3 અને એક આડી L4. માટે આપેલી આકૃતિ કેવી છે? સમમિત છે અને આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે તેને 4 સમમિતિની રેખા છે, L1, L2, L3 અને L4. ઓકે, તો લખીશું કે આપેલ આકૃતિ સમમિત છે, જેને કેટલી સમમિતિની રેખા છે? 4 સમમિતિની રેખા જેને L1, L2, L3 અને L4 વડે દર્શાવાય છે. ઓકે, આ રીતે ગણવાનું છે. હવે આપણને ડી આપેલો છે, તો ડી જોઈશું. તો ડીમાં આપણને આકૃતિ ડ્રો કરીશું. તો તમને આવી કંઈક આકૃતિ આપેલી છે, બરાબર. તો એમાંથી કેવી રીતે પસાર થશે? તો એક જ રીતે પસાર થશે. માટે આપેલી આકૃતિ સમમિતિની આ એક રીત અને પછી બીજું કેવી રીતે ઊભી રીતે પણ થશે ને, એટલે કે 2 સમમિતિની રેખા છે, એને L1 અને L2 નામ આપીશું. તો લખીશું આપેલ આકૃતિ સમમિત છે, જેને 2 સમમિતિની રેખા છે, જેને L1 અને L2 વડે દર્શાવાય છે. ઓકે, તો આ રીતે ક્વેશ્ચન નંબર 6 છે, એમાં તમને આગળ E ને F છે એ જાતે ગણવાનું છે, બરાબર, ડ્રો કરવાનું છે. અને જે E છે એમાં કેટલી સમમિતિની રેખા થશે? એક જ, બરાબર. કેટલી સમમિતિની રેખા થશે? એક સમમિતિની રેખા થશે. અને જે F છે એમાં 1 2 3 4 5 અને 1 2 3 4 સમમિતિની રેખા થશે. ઓકે, તો આ તમારે જે એ નોટબુકમાં જાતે કરવાનું છે અને આ જ રીતનું છે, જે તમારે આ યાદ રાખવાનું છે કે સમમિતિની રેખા કેવી રીતે દોરાય. ઓકે, હવે આપણે દાખલા નંબર 7 જોઈશું. અંગ્રેજી મૂળાક્ષરો A થી Z લો, તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો કે જેમાં સમમિતિની રેખા ઊભી હોય, મીન્સ કે ઊભી સમમિતિની રેખા હોય, આડી હોય અથવા તો સમમિતિની રેખા ન હોય. મીન્સ કે A to Z બનાવવાના છે.
તો તમે જોઈ શકો છો આ એ છે તો એમાં ઊભી છે, હા. તો સૌથી પહેલાં આપણે સમમિતિની રેખા જે મૂળાક્ષરોની યાદી છે એ બનાવીશું. તો આમાં શું આવશે? એ. બી શેમાં આવશે? આડી સમમિતિની રેખા બી. જો આ બી આડું છે માટે આ રીતની આપણે સમમિતિની રેખા પસાર થશે, આ રીતની, જો. ઓકે, એટલે બી. સી શેમાં આવશે? આડી સમમિતિની રેખા. ડી પણ આડી સમમિતિની રેખામાં આવશે અને ઈ પણ આડી સમમિતિની રેખા આવશે. એક પણ સમમિતિની રેખા ન હોય એવામાં ઈ, એફ. એફમાં જો સમમિતિની રેખા ક્યાં આવશે? રેખા જ ના હોય, આમાં સમમિતિની રેખા ના હોય કેમ કે અહીંયા કશું છે નહીં, બે સરખા ભાગ પડતા નથી, એટલે ઈ, એફ. પછી જીમાં પણ સમમિતિની રેખા ના હોય, બે સરખા ભાગ પડી શકે નહીં, એટલે જી પણ સમમિતિની રેખા ન હોય. એ બી સી ડી ઈ એફ જી. એચ. એચમાં કેવી આવશે? ઊભી સમમિતિની એચ. પછી આઈ. આઈ પણ ઊભી સમમિતિની. જે કેવી રીતના આવશે? સમમિતિની રેખા ન હોય કેમ કે એમાં પણ બે સરખા ભાગ પડતા નથી. કે, બરાબર, જે કે. એચ આઈ. જે કે. કે પણ કેવી આવશે? આડી સમમિતિની રેખા અહીંયાથી ભાગ પડી શકશે, બરાબર. પછી શું આવશે? એલ. એલ કયામાં આવશે? સમમિતિની રેખા ન હોય. પછી એમ. એમ કહેવામાં આવશે? ઊભી સમમિતિની રેખા. ઓકે, સરખા ભાગ. પછી એન. એનમાં પણ બંને સરખા ભાગ પડી શકતા નથી માટે એ સમમિતિની રેખા ન હોય. ઓ. ઓ છે એ શેમાં આવશે? આડી સમમિતિની રેખામાં. પછી પી શેમાં આવશે? એ કઈ સમમિતિની રેખામાં આવશે? એક પણ સમમિતિની રેખા ન હોય. ક્યુ પણ સમમિતિ રેખા ન હોય. આર. આર પણ સમમિતિની રેખા ન હોય કેમ કે બંનેમાં સરખા ભાગ પડતા નથી. પછી એસ પણ સમમિતિની રેખા ન હોય. પછી ટી. ટી એ ઊભી સમમિતિની રેખા પર આવશે. યુ. યુ પણ ઊભી સમમિતિની રેખામાં આવશે. વી. વી પણ ઊભી સમમિતિની રેખા. ડબલ્યુ પણ. પછી એક્સ પણ સમમિતિની રેખા ઊભી હશે. ઓકે. વાય. વાય પણ ઊભી સમમિતિની રેખામાં આવશે. ઝેડ કઈ સમમિતિની રેખામાં આવશે? એક પણ નહીં. ઓકે, એટલે તમારે યાદ રાખવાનું છે કે બંને જે સમમિતિની રેખામાં ઊભી પસાર થાય તો એને બે ભાગ સરખા બને તો એને ઊભી સમમિતિની રેખા. આડી રીતે કટ કરીશું અને સરખા ભાગ પડશે એને આડી સમમિતિની રેખા, અને ન હોય એટલે કે બે સરખા ભાગ પડી શકતા નથી. તો તમારે આ જે છે એ શેમાં લખવાનું છે? નોટબુકમાં લખવાનું છે. ઓકે. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈશું. નીચે ઘડી વાળેલા કાગળ તેમની ઘડી પર દોરેલા ભાત ચિત્ર દર્શાવી છે. દરેક ભાતને કાપ્યા પછી મળતા આખા આકારની સાદી આકૃતિ દોરો. હવે જો આ ભાત ચિત્ર કટ કરશે એટલે આવી આકૃતિ બનશે અને આ ભાત ચિત્રને કટ કરશે તો આવી રીતે આકૃતિ બનશે. તો આપણે એમાં શું કરવાનું છે? તો તમે જોઈ શકો છો કે આ જે આકૃતિ છે એમાં સમમિતિની રેખા જ પસાર કરવાની છે. તો બે સરખા ભાગ કેવી રીતે બનશે? તો જો આમાં આ રીતની પસાર કરીશું ઊભી તો બે સરખા ભાગ બનશે. ઓકે, અને આ જે આકૃતિ છે એમાં આપણે આ રીતની પસાર કરીશું તો બે સરખા ભાગ બનશે. ક્વેશ્ચન ફિનિશ. ઓકે, એકદમ ઇઝી છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે સમમિતિ રેખા કોને કહે છે, સમદ્વિ બાજુમાં કેટલી હોય છે, સમબાજુ ત્રિકોણમાં કેટલી હોય છે, ચતુષ્કોણમાં કેટલી હોય છે. ઓકે, અને આ રીતે તમારે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.